સાવરકુંડલાના થોરડી ગામે વધુ એક 6 વર્ષના બાળકને સિંહે ફાડી ખાધાનો મામલો સામે આવ્યો છે। અમરેલી જિલ્લામાં અવારનવાર વન્ય પ્રાણીઓનો ત્રાસ સામે આવી રહ્યો છે। અમરેલી જિલ્લામાં અવારનવાર પ્રાણીઓના હુમલા સામે આવી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લામાં વનતંત્ર સામે ઉઠ્યા છે સવાલો। વન વિભાગની ટીમે નરભક્ષી સિંહને ટ્રાન્ગ્યુલાઇઝેશન કર્યો હતો અને સિંહને ટ્રાન્ગ્યુલાઇઝેશન કરી પાંજરે પૂર્યો હતો। 6 વર્ષના પરપ્રાંતીય મજૂરના દીકરા ગુલાબસિંહ આજનારને સિંહે ફાડી ખાધો હતો। નરભક્ષી સિંહે પાંજરે પુરાઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। સિંહ હુમલાની ઘટનામાં વધારો થવાની ખેડૂતોમાં રોષ। આવનારા સમયમાં આંદોલન થાય તો પણ નવાઈ નહીં। અજય કે સિંહ ગુજરાતી સાથે યોગેશ સોનરકટ, સાવરકુંડલા। મારું નામ અશોકભાઈ બરવાળિયા, ગામ થોરડી। મારી વાડીમાં આજે 3 વાગ્યે બનાવ બની ગયો। પાછળ બાળકો રમતા હતા। મારી વાડીએ પ્રાંતીય મજૂરીઓ કામ માથે ઉતારેલા છે। તે લોકો મજૂરના બાળકો રમતા હતા, એમાંથી પાછળથી સિંહ આવીને ઉપાડી ગયો, નરભક્ષી। આ લોકો જોકે ફોરેસ્ટમાં ખાલી બાળક ઉપાડી ગયું 5 વર્ષનો, અને એને ખાલી ખોપડી જ હોતા દીધી છે। ખેતમજૂરની સ્થિતિ શું થઈ? હવે ખેતમજૂરીની સ્થિતિ અત્યારે બિચારા કફોડી હાલતમાં મુકાઈ જશે। સિંહના હુમલાની વાત કરીએ તો સાહેબ અવારનવાર અમરેલી જિલ્લામાં માત્ર આજે નહીં પરંતુ પહેલાં ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટનાઓ બની છે। ઘનશ્યામનગર ગામે પણ બનેલી, જાફરાબાદ બાજુ પણ બનેલી। સિંહ છે એ આન બાન શાન છે અમારી સૌરાષ્ટ્રની ધરાની। અમે ખેડૂતો સિંહ સાથે, પ્રકૃતિ સાથે રહેવાવાળા છીએ રોજ માટે, પરંતુ આ સિંહ છે શિડ્યુલનું પ્રાણી છે। આજે થોરડી ગામે અશોકભાઈ બરવાળિયાની વાડીમાં પરપ્રાંતીય મજૂર જે કામ અર્થે અહીંયા આવેલા હોય છે, એનું બાળક બિચારું માસૂમ બાળક, કુમળું બાળક રમતું હતું અને આ સિંહ એને પાછળથી ઉપાડી ગયો અને માત્ર ખોપડી વધવા દીધી છે। ત્યારે આ બહુ દુઃખદ ઘટના બની છે। આ સિંહને, આવા માનવભક્ષી સિંહને તાત્કાલિક ધોરણે તાબે કરવા જોઈએ અને શિડ્યુલનું જનાવર છે તો શિડ્યુલમાં રાખવું જોઈએ। સિંહ છે એ અમારી શાન છે, અમારું ગૌરવ છે, પરંતુ આવી ઘટનાઓ બને છે, ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે આજની આ। એટલે